નમસ્કાર મિત્રો, સ્ટાન્ડર્ડ 8માં આપણે યુનિટ 4માં 1, 2 અને 3 એક્ટિવિટી એ આગળ આપણે સમજી ગયેલા હતા. આજે આપણે સમજીએ છીએ મિત્રો એમાં એક્ટિવિટી 4 પર જઈએ છીએ, સમજીએ કે ભાઈ એમાં આપણને શું કહેવા માગે છે. એક સ્ટોરી છે અને એ સ્ટોરી પર આધારિત એક્ટિવિટી 5ની અંદર એક એક્સરસાઇઝ પણ આપેલી છે, એના પર પણ આપણે આજે સમજીએ છીએ. પહેલી, બીજી, ત્રીજીમાં શું સમજાય જરા થોડું રિપીટ કરી દઉં છું. પહેલાની અંદર પવન અને સૂર્ય વચ્ચે જે સ્પર્ધા થઈ કે હું સૌથી વધારે શક્તિશાળી છું એમ જ્યારે કીધું પવને, ત્યારે સૂર્યએ એને કીધું કે સારું, તારામાં શક્તિ છે તો તું પેલો માણસ ઊભો છે એનો કોટ કાઢી દે. એ ખૂબ જ ફૂંકાઈને બળ કરે પણ એ માણસનો કોટ કાઢી શકતા નથી. અંતે હાર સ્વીકારે અને પછી સૂર્ય એ નમ્રતાથી એને કહે કે જો હવે હું મારી શક્તિ બતાવું છું અને જો કે કેવી રીતે કોટ કાઢે છે. શું કરે સૂર્ય? તો કે પોતાનામાંથી જે સૂર્યના કિરણો એ ખૂબ જ ગરમ એવા કાઢે અને માણસને ગરમી થાય. તો આપણે શું કરીએ છીએ મિત્રો, આપણને બહુ જ ગરમી થાય તો કે સામાન્ય રીતે હળવા કપડાં પહેરીએ અને ભારે પહેરેલા હોય તો એ કાઢીએ છીએ અને એ રીતે માણસ છે તે કોટ કાઢી નાખે છે. એ આપણે સમજ્યા. આ રીતે પવન છે તે હારી જાય અને સૂર્ય એની સામે જીતે. એ આપણે સ્ટોરી આની અંદર જોઈ એ એક્ટિવિટી 1માં. બરાબર, આ હસે છે અને પેલો હારી ગયો છે એવું મોઢું છે પવનદેવનું અને સૂર્યદેવનું મોઢું છે હસતું, એટલા માટે કે એ બંને વચ્ચેની બેટ મીન્સ કે સ્પર્ધા હતા એ જીતી ગયેલા છે એવું આપણને બતાવે છે. એ માટે ચિત્ર એ રીતે છે. શું જોયું તો મિત્રો આની અંદર? તો કે વૃંદા અને એના મમ્મી વચ્ચેની જે વાતચીત છે એ આપણે સમજાતા કે વસ્તુ ક્યાં મૂકી છે પૂછે અને ક્યાં મૂકી એમ કહે, અને જાતે કરીને પછી કન્ફર્મેશન માટે બેગ અને એવા બધા પ્રશ્નો કરી ટૂંકમાં મમ્મી અને દીકરી એટલે કે વૃંદા અને તેની મમ્મી વચ્ચેની છે એ આપણે એક્ટિવિટી 2ની અંદર જોયું. આ એક બીજી સ્લાઇડ એની. અને ત્રીજી એક્ટિવિટી જે આપણે જોઈ એની અંદર સૂર્ય વિશેની રસપ્રદ માહિતી જોઈ. હવે આમાં કોઈ એક્સરસાઇઝ નથી તો સમજવાના મિત્રો કે જે પ્રેક્ટિસ એક્સરસાઇઝ હું તમને આપીશ આના પર આધારિત દરેક લેશનના અંશે એક પ્રેક્ટિસ એક્સરસાઇઝ દરેક યુનિટ પછી આવશે. શું એમાં કરશું આપણે? તો કે જે તમે ભણ્યા છો એની એક પ્રકારની ટેસ્ટ, કે જેથી કરીને તમે ખરેખર જ્યારે એક્ઝામ 25 માર્ક્સની આપો છો ત્યારે તમને ઉપયોગી થઈ શકે એ માટે. તો અહીંયા આપણે સૂર્ય કેટલા વર્ષ જૂનો છે, કેટલા કિલોમીટર પૃથ્વીથી દૂર છે, પૃથ્વીથી કેટલો મોટો છે, એ હાઇડ્રોજન બેમ જેવો છે, એમાંથી કેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે, એનું કેટલું તાપમાન છે સૂર્યની અંદર, એ બધી વસ્તુઓ આપણે જોઈ અને એમાં સમજ્યા. અને છેલ્લે અગત્યનો મુદ્દો કીધો કે 100 વર્ષમાં પૃથ્વી દ્વારા બધા જ માણસો ભેગા મળી અને જેટલી આપણે શક્તિ વાપરીએ છીએ એટલી શક્તિ સૂર્યમાંથી ખાલી 1 જ સેકન્ડમાં છોડવામાં આવે. આટલી પ્રચંડ શક્તિ સૂર્યમાં છે, એટલે બહુ મોટો સ્ત્રોત છે સૂર્ય એ શક્તિનું. આજે આપણે શરૂઆત કરીએ છીએ મિત્રો એક્ટિવિટી 4થી. શું કહેવા માગે છે? જે સૂર્ય પર આધારિત આગળ માહિતી આપી હતી એના જ પર આધારિત સૂર્યને અનુલક્ષીને આપણને એક બીજો આમાં સ્ટોરી આપેલી છે એક્ટિવિટી 4માં. પહેલાં સ્ટોરી સમજીએ અને પછી એક્ટિવિટી આગળ છે તેના પર જઈએ છીએ. આજે આપણે 2 એક્ટિવિટી જોવાના છીએ અને બાકીની જે નાની નાની બાકી રહી છે એ બધી 6થી શરૂ કરીને આગળની બધી જે છે એક્ટિવિટી એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સમજશું. એ સાથે તમારી એક્ટિવિટી 4 એટલે કે તમારો સંપૂર્ણ કોર્સ 6 સુધીનો સેમેસ્ટર 1ની બુક એ આ સાથે પૂરી થઈ જશે. એટલે આ તમારે એમ સમજવાનું કે આપણી 6 માસિક પરીક્ષા પહેલાંનો કોર્સની પહેલી બુક છેલ્લી એટલે કે સેમેસ્ટર 1ની બુકનું આ છેલ્લું પ્રકરણ છે યુનિટ 4. અને એમાં અત્યારે આપણે બીજો લેક્ચર સમજવા જઈ રહી છીએ. પહેલા લેક્ચરમાં આપણે 1 થી 3 યુનિટ એક્ટિવિટી સુધી સમજ્યા. જોઈએ કે વિજ્ઞાન વિશે આગળ જે અદ્ભુત પહેલાં 7 માહિતીઓ આપી એ સિવાયની આમાં આપણને શું આપે છે. In your science books you have read about energy.
તમે તમારા વિજ્ઞાનના પુસ્તકમાં ઉર્જા વિશે વાંચ્યું છે. ઇન યોર સાયન્સ બુક્સ યુ હેવ રીડ અબાઉટ એનર્જી. તમે તમારા વિજ્ઞાનના પુસ્તકમાં ઉર્જા વિશે વાંચ્યું છે. ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલાર એનર્જી? સૌર ઉર્જા શું છે તે તમે જાણો છો? અથવા સૌર ઉર્જાનો શું અર્થ થાય એ તમે જાણો છો? ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલાર એનર્જી? વેલ, તો સાંભળો. ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. તે સૂર્યની ઉર્જા છે, એટલે કે સૂર્યમાંથી મળતી ઉર્જા છે. વેલ, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. તે સાંભળો, તે સૂર્યની ઉર્જા છે. સોલાર મીન્સ ફ્રોમ ધ સન. સૌર અર્થાત એટલે કે સૂર્ય પાસેથી. સોલાર મીન્સ ફ્રોમ ધ સન. સૌર મતલબ સૂર્ય પાસેથી. એઝ યુ ઓલરેડી નો. તમે પહેલાંથી જાણો જ છો તે પ્રમાણે. એઝ યુ ઓલરેડી નો. તમે પહેલાંથી જ જાણો છો તે મુજબ. ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. સૂર્ય એક ચમકતો તારો છે. ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. સૂર્ય એક ચમકતો તારો છે. ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. પૃથ્વી અને અન્ય ગ્રહો તેની ચારે તરફ ફરે છે અથવા તેની ફરતે ફરે છે. ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ એટલે ગ્રહો. મૂવ અરાઉન્ડ ઇટ. પૃથ્વી અને અન્ય ગ્રહો તેની ચારે તરફ ફરે છે. ધીસ ઇઝ અવર સોલાર સિસ્ટમ. આ છે આપણું સૂર્યમંડળ. ધીસ ઇઝ અવર સોલાર સિસ્ટમ. આ છે આપણું સૂર્યમંડળ. આ પેરેગ્રાફમાં શું માહિતી આપણે આપી કે સૌર ઉર્જા વિશેની પ્રાથમિક સૂર્યમાંથી મળે છે, અને સૌર એટલે કે સૂર્ય પાસેથી મળતું અને એક ચમકતો તારો છે, અને બાકીના બધા જ ગ્રહો એ સૂર્યની ફરતે ફરે છે ગુરુત્વાકર્ષણના આકર્ષણને લઈને. શું બીજી માહિતી આપે છે એ જોઈએ મિત્રો આગળ. ઇન ઇન્ડિયા ધ સન યુઝવલી શાઇન્સ વેરી બ્રાઇટલી. સામાન્ય રીતે ભારતમાં સૂર્ય ખૂબ જ પ્રકાશિત હોય છે. ઇન ઇન્ડિયા ધ સન યુઝવલી શાઇન્સ વેરી બ્રાઇટલી. સામાન્ય રીતે ભારતમાં સૂર્ય ખૂબ જ પ્રકાશિત હોય છે. ધેટ ઇઝ વાય. એટલે જ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. ભારતમાં ઉનાળો અતિશય ગરમ અને લાંબો હોય છે. ધેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. એટલે જ ભારતમાં ઉનાળો અતિશય ગરમ અને લાંબો હોય છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ્ડ ધ હોટ સમર ડેઝ. આપણે બધાએ ઉનાળાની ગરમી અનુભવી છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ્ડ ધ હોટ સમર ડેઝ. આપણે બધાએ ઉનાળાની ગરમી અનુભવી છે. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન. આ ઋતુમાં આપણે બેચેની અનુભવીએ છીએ. રેસ્ટલેસ એટલે ન ગમવું. આ ઋતુમાં આપણે બેચેની અનુભવીએ છીએ. ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સન સ્ટ્રોક્સ ટુ
સૂર્યના આકરા તાપથી લૂ પણ લાગે છે. સનસ્ટ્રોક એટલે લૂ લાગવી, વધારે પડતી ગરમી લાગવી. ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સનસ્ટ્રોક્સ ટુ. સૂર્યના આકરા તાપથી લૂ પણ લાગે છે. વી આર ફોર્સ્ડ ટુ પ્રોટેક્ટ અવરસેલ્વ્સ ફ્રોમ ધ હાર્શ રેઝ ઓફ ધ હોટ સમર સન. ઉનાળાના આકરા તાપથી બચવા આપણે પોતાનું રક્ષણ કરવું પડે છે. વી આર ફોર્સ્ડ ટુ પ્રોટેક્ટ અવરસેલ્વ્સ ફ્રોમ ધ હાર્શ રેઝ એટલે સખત તાપ અથવા કિરણો ઓફ ધ હોટ સમર સન. ઉનાળાના આકરા તાપથી બચવા માટે આપણે પોતાનું રક્ષણ કરવું પડે છે. હાઉ એવર છતાં પણ, વી હેવ ઇન્વેન્ટેડ મેની વેઝ ઓફ પ્રોટેક્ટિંગ અવરસેલ્વ્સ ફ્રોમ ધ સ્કોર્ચિંગ હીટ. છતાં પણ ઉનાળાની કાળઝાળ ગરમી, સ્કોર્ચિંગ હીટ એટલે કાળઝાળ ગરમીથી રક્ષણ પ્રાપ્ત કરવા માટે આપણે ઘણા ઉપાયો શોધ્યા છે. હાવેવર વી હેવ ઇન્વેન્ટેડ મેની વેઝ ઓફ પ્રોટેક્ટિંગ અવરસેલ્વ્સ ફ્રોમ ધ સ્કોર્ચિંગ હીટ. તેમ છતાં ઉનાળાની કાળઝાળ ગરમીથી રક્ષણ પ્રાપ્ત કરવા માટે આપણે ઘણા ઉપાયો શોધ્યા છે. શું માહિતી આપે છે આગળ? જોઈએ બીજી હજી. નાઉ વી હેવ ફાઉન્ડ અ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન. હવે આપણે સૂર્યના સખત ગરમીનો ઉપયોગ કરવાની રીત શોધી કાઢી છે. નાઉ વી હેવ ફાઉન્ડ અ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન. હવે આપણે સૂર્યના એક ગરમ કિરણોનો ઉપયોગ કરવાની રીત શોધી કાઢી છે. The scientists have successfully converted the heat from sun rays into electricity. શું શોધ કરી છે? વૈજ્ઞાનિકોએ સૂર્યની ગરમીનું સફળતાપૂર્વક વીજળીમાં રૂપાંતર કર્યું છે. સનરેઝ એટલે સૂર્યના કિરણો, ઇલેક્ટ્રિસિટી એટલે વીજળી. The scientists have successfully converted the heat from sun rays into electricity. વૈજ્ઞાનિકોએ સૂર્યની ગરમીનું સફળતાપૂર્વક વીજળીમાં રૂપાંતર કર્યું છે. એઝ યુ નો, જેવું કે તમે જાણો છો, વી નીડ એનર્જી ટુ રન વેહિકલ્સ. તમે જાણો છો તે પ્રમાણે આપણને વાહનો ચલાવવા, ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ, ઘર અને શેરીઓને પ્રકાશિત કરવા, ટુ કુક ફૂડ, ભોજન બનાવવા માટે, ટુ રન ફેક્ટરીઝ, કારખાના ચલાવવા માટે, ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કોમ્પ્યુટર્સ, અને આપણા ટીવી કે કોમ્પ્યુટર ચલાવવા માટે પણ ઉર્જાની જરૂર હોય છે. એઝ યુ નો, તમે જાણો છો તે પ્રમાણે, વી નીડ એનર્જી ટુ રન વેહિકલ, આપણને વાહનો ચલાવવા, ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ, આપણા ઘર અને શેરીઓને પ્રકાશિત કરવા, ટુ કુક ફૂડ, ભોજન બનાવવા, ટુ રન ફેક્ટરીઝ, કારખાના ચલાવવા માટે, ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કોમ્પ્યુટર્સ, અને આપણા ટીવી કે કોમ્પ્યુટર ચલાવવા માટે પણ ઉર્જાની જરૂર હોય છે.
we make use of different kinds of energy for different purposes. આપણે વિવિધ હેતુઓ, પર્પઝીસ એટલે હેતુઓ માટે વિવિધ પ્રકારની ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ. We make use of different kinds of energy for different purposes. આપણે વિવિધ હેતુઓ માટે વિવિધ પ્રકારની ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ. In the same way, તે જ રીતે we get energy from various resources. આપણે વિભિન્ન સ્ત્રોતોથી એટલે અલગ અલગ સ્ત્રોતથી ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ. In the same way, એ જ રીતે we get energy from various sources. એ જ રીતે આપણે વિભિન્ન સ્ત્રોતથી ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ. These resources are coal, petrol, water, wind and so on. આ બધા સ્ત્રોતોમાં કોલસો, પાણી, પેટ્રોલ, પવન વગેરે છે. These resources are coal, petrol, water, wind and so on. આ બધા સ્ત્રોતોમાં કોલસો, પાણી, પેટ્રોલ, પવન વગેરે છે. બહુ સરસ માહિતી આપી કે આપણે સૂર્યની ગરમીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય, કારણ કે આપણા દેશમાં સૌથી વધારે પ્રમાણમાં સૂર્ય આપણને પ્રકાશિત જોવા મળે છે. આપણો જે પ્રકારનો વિસ્તાર છે, આખું વાતાવરણ ભારતનું છે એના પ્રમાણમાં. Scientists have generated electricity from the sun rays. વૈજ્ઞાનિકોએ સૂર્ય કિરણોમાંથી વીજળીનું ઉત્પાદન કર્યું છે. Scientists have generated electricity from the sun rays. વૈજ્ઞાનિકોએ સૂર્ય કિરણોમાંથી વીજળીનું ઉત્પાદન કર્યું છે. In fact, ખરેખર તો scientists believe that, વૈજ્ઞાનિકો એવું માને છે કે in a warm country like India, કે ભારત જેવા ગરમ દેશમાં the sun can be a major source of energy. સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. Scientists have generated electricity from the sun rays. વૈજ્ઞાનિકોએ સૂર્ય કિરણોમાંથી વીજળીનું ઉત્પાદન કર્યું છે. In fact, ખરેખર તો scientists believe that, વૈજ્ઞાનિકો એવું માને છે કે in a warm country like India, કે ભારત જેવા ગરમ દેશમાં the sun can be a major source of energy, કે સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. During recent time, તાજેતરના સમયમાં જ એટલે હાલના સમયમાં જ numerous experiments have been conducted in Gujarat. ગુજરાતમાં અનેક પ્રયોગો કરવામાં આવ્યા છે. શેની માટે? ટુ ટેપ ધીસ નેચરલ સોર્સિસ ઓફ એનર્જી. આ કુદરતી સ્ત્રોતને વિકસિત કરવા માટે. ફરી સમજાવું છું. ડ્યુરિંગ રિસેન્ટ ટાઈમ, હાલના સમયમાં numerous experiments have been conducted in Gujarat to tap this natural source of energy. તાજેતરના સમયમાં ઉર્જાના આ કુદરતી સ્ત્રોતને વિકસિત કરવા માટે ગુજરાતમાં અનેક પ્રયોગો કરવામાં આવ્યા છે. The heat from the sun rays is utilized to produce electricity. સૂર્ય કિરણોની ગરમીનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે. The heat from the sun rays is utilized to produce electricity.
સૂર્ય કિરણોની ગરમીનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે. People have already started making use of solar cookers, solar heaters, solar batteries, etc. લોકોએ સોલાર કુકર, સોલાર હીટર, સોલાર બેટરી વગેરેનો ઉપયોગ કરવાનું ક્યારનું શરૂ કરી દીધું છે. People have already started making use of solar cookers, solar heaters, solar batteries, etc. લોકોએ સોલાર કુકર, સોલાર હીટર, સોલાર બેટરી વગેરેનો ઉપયોગ કરવાનું ક્યારનું શરૂ કરી દીધું છે. આ જોઈએ મિત્રો આપણે એક્ટિવિટી 4ની અંદર શું સમજાયું આપણને સૂર્ય વિશેની માહિતી. હવે એને બીજે ક્યાં વાપરી શકાય છે, ખાસ કરીને જેને કહીએ કે આ પેલો આપણને ઘર વપરાશ બતાવ્યો. હવે કોમર્શિયલ ઉપયોગ એટલે કે ઓફિસોમાં અને બીજી જગ્યા પર કેવી રીતે એનો ઉપયોગ થઈ શકે છે કે કરવામાં આવે એના વિશે આ પેરેગ્રાફમાં માહિતી છે. સમજીએ. Have you noticed shining glass-like plates on the top of multi-storied buildings, hospitals, hotels, factories and offices? શું તમે બહુમાળી ઇમારતો, હોસ્પિટલ, હોટેલ, કારખાના અને કાર્યાલયની ઉપર કાચ જેવી ચમકતી તાશકો જોઈ છે? તાશક એટલે ચોરસ કે લંબચોરસ પ્રકારના એવા નાના નાના ખાનાઓ, એટલે લંબચોરસ એક આખી તકતી હોય કાચની અને એની અંદરની બાજુ એક કાળા સિલિકોનના ચોકઠા બનાવેલા હોય, નાના નાના ચોકઠા વચ્ચે, ને એની અંદર ગોળ કલરના સિલિકોનના લગાવેલા ચોકઠા હોય કે જે સૂર્યની શક્તિને અથવા સૂર્યના કિરણોનું શોષવાનું કામ કરે છે. અને આવું બહુ મોટા પ્રમાણની અંદર ઘર પર લગાવવામાં આવેલા હોય છે. આ બધા સ્થળ બતાવ્યા તે ફરી સમજીએ. Have you noticed shining glass-like plates on the top of multi-storied buildings, hospitals, hotels, factories and offices? શું તમે બહુમાળી ઇમારતો, હોસ્પિટલ, હોટેલ, કારખાના અને કાર્યાલયોની ઉપર કાચ જેવી ચમકતી તાશકો જોઈ છે? They are solarators. તેઓ સોલારેટર છે. This device collects energy from the rays of the sun. આ સાધન સૂર્યના કિરણોમાંથી ઉર્જા એટલે શક્તિ એકઠી કરે છે. This device collects energy from the rays of the sun. આ સાધન સૂર્યના કિરણોમાંથી ઉર્જા એકઠી કરે છે. This energy is converted into heat. આ ઉર્જાને ગરમીમાં રૂપાંતરિત કરવામાં આવે છે. This energy is converted into heat. એટલે આ ઉર્જાને ગરમીમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ જે સોલાર હીટર રાખેલું છે એમાં રાખેલા સિલિકોનના નાના નાના એ ટુકડાઓ એ સૂર્યની ગરમીને શોષે અને શોષાયેલી આ ગરમીમાંથી પછી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે. The heat produced from solar energy is used to heat water. સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થયેલી ગરમીથી પાણી ગરમ કરવામાં આવે. ખાસ કરીને પાણી ગરમ કરવા માટે વધારે આપણે ઉપયોગ એનો કરીએ છીએ. The heat produced from solar energy is used to heat water. સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થયેલી ગરમીથી પાણી ગરમ કરવામાં આવે છે.
This water then is put to varied uses such as bathing, cooking, cleaning, washing, drinking and so on. આ પાણીના વિવિધ ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે આ ગરમ થયેલા પાણીના જેમ કે સ્નાન, રસોઈ, સફાઈ, કપડાં ધોવા અને પીવા માટે. This water then is put to varied uses such as bathing, cooking, cleaning, washing, drinking and so on. ત્યારબાદ આ પાણીના વિવિધ ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે સ્નાન, રસોઈ, સફાઈ, કપડાં ધોવા અને પીવા માટે. આ પહેલાં આપણે ઘર વપરાશનો ઉપયોગ જોયા, આમાં હોસ્પિટલને એમાં કઈ રીતે વાપરી શકાય એ માટે પણ આપણે આની અંદર જોયું. આ ઔદ્યોગિક ઉપયોગ કહેવાય. બરાબર. શું માહિતી આગળ આપે છે ફરી સૂર્ય વિશેની એ જોઈએ. The energy produced from the solar rays can also light bulbs and keep our homes, offices and streets illuminated એટલે ચમકાવવું. સૂર્યના કિરણથી ઉત્પન્ન ઉર્જા બલ્બ પ્રકાશિત કરી શકે છે અને આપણા ઘરો, કાર્યાલયો અને શેરીઓને પણ પ્રકાશિત રાખે છે. The energy produced from the solar rays can also light bulbs. સૂર્યના કિરણથી ઉત્પન્ન બલ્બ પ્રકાશિત કરી શકે છે અને and keep our homes, offices and streets illuminated અને આપણા ઘરો, કાર્યાલયો અને શેરીઓને પણ પ્રકાશિત રાખે છે. એટલે માત્ર ઘરના બલ્બ જ નહીં, પણ ઘર હોય, કોઈ ઓફિસ હોય કે શેરીની અંદર રાખેલા સ્ટ્રીટ લાઇટના થાંભલા, એમાં રાખેલા બલ્બ પણ સૌર ઉર્જાની મદદથી ચાલી શકે છે. There are some villages and industrial areas in Gujarat. ગુજરાતના કેટલાક ગામડાઓ અને ઔદ્યોગિક વિસ્તાર છે where this source of energy is used to light up the streets at night, કે જ્યાં વિસ્તારોને, શેરીઓને પ્રકાશિત કરવા માટે આ ઉર્જાનો ઉપયોગ થાય છે. There are some villages and industrial areas in Gujarat. ગુજરાતના કેટલાક ગામડાઓ અને ઔદ્યોગિક વિસ્તારો છે કે જ્યાં where these sources of energy is used to light up the streets at night, કે જ્યાં આ વિસ્તારને, શેરીઓને પ્રકાશિત કરવા માટે આ ઉર્જાનો ઉપયોગ થાય છે. Thus, આ રીતે with their innovative ideas and hard work, આમ વૈજ્ઞાનિકોએ પોતાના સંશોધનાત્મક વિચારોથી scientists have turned the ban into a blessing. શાપને આશીર્વાદમાં પરિવર્તિત કરી દીધો છે. Thus, with their innovative ideas and hard work, scientists have turned the ban into a blessing. આમ વૈજ્ઞાનિકોએ પોતાના સંશોધનાત્મક વિચારોથી શાપને આશીર્વાદમાં પરિવર્તિત કરી દીધો છે, કે જે ગરમી આપણને દજાડતી હતી એનો જ ઉપયોગ કરીને આપણે વીજળીની બચત કરતા થઈ ગયા છીએ. શું આગળ કહે છે, બીજો ઉપયોગ ક્યાં થાય છે સમજીએ. Man has taken help of science and technology. વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી મનુષ્યએ
technology and developed varied ways of producing energy from different sources. મનુષ્યએ વિવિધ સ્ત્રોતોથી ઉર્જા ઉત્પન્ન કરવાની વિવિધ રીતો વિકસાવી છે. Man has taken help of science and technology and developed. વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી મનુષ્યએ વેરાઇડ વેઝ ઓફ પ્રોડ્યુસિંગ એનર્જી ફ્રોમ ડિફરન્ટ સોર્સિસ, ઉર્જા ઉત્પન્ન કરવાની વિવિધ રીતો વિકસાવી છે. ધ સન ઇઝ એ સોર્સ ઓફ એબન્ડન્ટ એનર્જી. એબન્ડન્ટ એટલે પુષ્કળ અથવા ભરપૂર. સૂર્ય ભરપૂર ઉર્જાનો સ્ત્રોત છે. ધ સન ઇઝ એ સોર્સ ઓફ એબન્ડન્ટ એનર્જી. સૂર્ય ભરપૂર ઉર્જાનો સ્ત્રોત છે. લેટ અસ હોપ ધેટ. ચાલો એવી આશા રાખીએ કે વી આર એબલ ટુ યુઝ સોલાર એનર્જી એન્ડ પ્રોવાઈડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયાઝ ઇન અવર કન્ટ્રી. કે આપણે સૌર ઉર્જાનો ઉપયોગ કરવા સક્ષમ બનીએ અને આપણા દેશના દૂર દૂરના વિસ્તારોમાં વીજળી પ્રદાન કરીએ અથવા પહોંચતી કરીએ. લેટ અસ હોપ ધેટ. ચાલો એવી આશા રાખીએ કે વી આર એબલ ટુ યુઝ સોલાર એનર્જી. કે આપણે સૌર ઉર્જાનો ઉપયોગ કરવા સક્ષમ બનીએ એન્ડ પ્રોવાઈડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયાઝ ઇન અવર કન્ટ્રી. અને આપણા દેશના દૂર દૂરના વિસ્તારોમાં વીજળી પ્રદાન કરીએ. ધેટ્સ ઇન્ડીડ અ રે ઓફ હોપ, ઇઝન્ટ ઇટ. એ ખરેખર આશાનું એક કિરણ છે, ખરું ને? આ તે મિત્રો એક્ટિવિટી 4. સમજીએ આગળ. હવે 5માની અંદર એના પર આધારિત એક્ટિવિટી છે. સમજીએ શું કહેવા માંગે છે. શું કહીએ? 4થાની અંદર બીજું કંઈ નથી મિત્રો, પણ તમને સૂર્ય વિશેની બધી માહિતી આપવામાં આવી કે એ કયો સ્ત્રોત છે, ગરમી એમાં ઉત્પન્ન થાય કેટલી છે, કઈ કઈ જગ્યાએ આપણને એ નુકસાનકારક છે અથવા તો આપણે એને કેમ સારી રીતે ઉપયોગ કરી શકીએ ઘરમાં ઔદ્યોગિક રીતે, અને ઉપયોગ કરીને શું શું આપણે બચત કરી શકીએ, ભારતમાં શા માટે એ ઉપયોગ કરીએ અથવા ઉપયોગ વધારે પ્રમાણમાં કરી શકીએ, એ આખી એક્સરસાઇઝ લીધી આપણે. હવે 5મી એક્સરસાઇઝમાં જરા પહેલાં આપેલી સૂચના સમજીએ. એમાં એક્ટિવિટી 5માં 2 એક્ટિવિટી છે. સમજીએ પહેલાં એમાં. લુક એટ ધ ફોલોઈંગ કોલમ કેરફુલી. નીચે આપેલી કોલમોને સાવચેતીપૂર્વક જુઓ. ધ સેન્ટેન્સીસ ઇન એ વિભાગમાં આપેલા વાક્યો ડિસ્ક્રાઇબ વર્ણન કરે છે આ વિલેજ બિફોર ધ યુઝ ઓફ ધ સોલાર એનર્જી. એ વિભાગમાં આપેલા વાક્યો એ સૂર્ય ઉર્જાના ઉપયોગ પહેલાંનું ગામ બતાવે છે કે સૂર્યને ઉર્જાનો ઉપયોગ નહોતા કરતા એ પહેલાં ગામડું કેવું હતું. સેન્ટેન્સીસ ઇન બી વિભાગના વાક્યો ડિસ્ક્રાઇબ ધ વિલેજ આફ્ટર ધ સોલાર એનર્જી પ્લાન્ટ વોઝ સ્ટાર્ટેડ. બી વિભાગની અંદર આપેલા વાક્યો એ સૂર્ય શક્તિના પ્લાન્ટ શરૂ કરવા આવ્યા એ પછીના ગામનું દ્રશ્ય બતાવે છે. એટલે એક ભૂતકાળ બતાવે છે. શું કહેવા માગે છે સાદી રીતે સમજીએ, ભાષાંતરમાં ન ખ્યાલ આવ્યો હોય તો નીચે આપેલા કોઠામાં એ અને બી વિભાગ એમ 2 આપેલા છે. આપણે શું કરવાનું છે એમાં મિત્રો? તો કે એ વિભાગની અંદર સોલાર એનર્જી અથવા સોલાર પ્લાન્ટ ગામમાં આવ્યા, સૌર ઉર્જા આવી, એ પહેલાં કેવી સ્થિતિ હતી એ બતાવે છે. એટલે ભૂતકાળના બધા વાક્યો હોય. અને
સોલાર એનર્જી પ્લાન્ટ નાખ્યો, ગામમાં શરૂ થયો, એ પછી ગામમાં શું શું થયું, તો જે સામે સામે શું થઈ શકે એ આપ્યું છે. શું સમજવાનું છે મિત્રો? જો એની અંદર આપેલા બધા જ વાક્યો એ ભૂતકાળમાં આવશે. આ કે સૂર્ય શક્તિ સોલાર પ્લાન્ટ નાખ્યો તે પહેલાંના એટલે ભૂતકાળના છે, અને બીની અંદર સોલાર શક્તિ અથવા સોલાર પ્લાન્ટ શરૂ કર્યો સૌર ઉર્જાનો એ પછીનું છે, એટલે એમાં છે એટલે વર્તમાન કાળ આપશે. તો કઈ રીતે બનાવી શકાય વાક્યો, એ માટે પહેલું વાક્ય બનાવીને મેં આપ્યું છે. બીજાની અંદર એમાં આપેલું હોય તો બીમાં બનાવવાનું, અને બીમાં વાક્ય આપેલું હોય તો તમારે એના પરથી એનું વાક્ય બનાવવાનું ભૂતકાળનું. બીમાં વર્તમાન કાળના હશે અને એની અંદર તમારે એના પરથી ભૂતકાળના લખવાના. જો એમાં ભૂતકાળનું વાક્ય આપ્યું હોય ને સામે બીની અંદર લાઈન આપેલી હોય તો એમાં આપેલા વાક્ય પરથી આપણે બીની અંદર વર્તમાન કાળનું વાક્ય બનાવવાનું. કઈ રીતે? પહેલું વાક્ય 2-3 વખત બોલીને સમજાવું છું, બરાબર સમજજો, એટલે પછી મુશ્કેલી તમારે કોઈ જ ન રહે સમજવામાં. ધ વિલેજ ડીડ નોટ હેવ, મિસ્ટેક થઈ ગઈ છે, સોલાર એનર્જી. ગામમાં સૌર ઉર્જા ન હતી. તો એનું વાક્ય બીમાં આપણે સમજીએ કે આપણે બનાવવાનું છે. તો શું બન્યું? ધ પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલાર એનર્જી. એટલે કે સૂર્ય શક્તિ નહોતી તો ગામના લોકોએ એને વાપરવાનું શરૂ કર્યું. તો ધ પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલાર એનર્જી. લોકોએ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. ડીડ નોટ નીકળી ગયું છે, જોજો, એ ભૂતકાળ બતાવે, અહીંયા માત્ર હેવ લીધેલું છે. ચાલો, બીજાની અંદર બીમાં વાક્ય આપ્યું છે, એના પરથી તમારે વાક્ય ગુજરાતીમાં બોલીને સમજાવું છું, તમારે અંગ્રેજી એનું કરીને પછી એની અંદર બીજું વાક્ય લખવાનું. ધેર ઇઝ ઇલેક્ટ્રિસિટી નાવ. અત્યારે વીજળી છે. તો પહેલાં વીજળી ન હતી. શું આવે? પહેલાં વીજળી ન હતી. એ રીતે વર્તમાન કાળમાં ફેરફાર શું કરવાનો? નાવને બદલે ધેન મૂકવાનું પહેલું આ વાક્ય લખો ત્યારે, અને પછી ક્રિયાપદમાં ફેરફાર કરીને વર્તમાન કાળમાં ઇઝ આપ્યું છે તો શું ભૂતકાળમાં બની શકે એ, અને હકારમાં આપેલું છે તો આપણે નકારમાં લખવાનું. આ યાદ રાખશું. ફરી કહું છું, બીજું વાક્ય આપ્યું છે તમને બીમાં, ધેર ઇઝ ઇલેક્ટ્રિસિટી નાવ. અત્યારે વીજળી છે. તો પહેલાં વીજળી ન હતી. આપણો જવાબ સામે બીજા નંબરમાં એમાં શું આવશે? પહેલાં વીજળી ન હતી. તો ધેરથી જ શરૂ કરવાનું. ઇઝને બદલે ભૂતકાળ મૂકો, એની સાથે નકાર મૂકો, ઇલેક્ટ્રિસિટી એમનેમ, અને નાવને બદલે ધ્યાન મૂકવાનું. આ થઈ ગયો તમારો બીજો જવાબ. ત્રીજું, ધેર વેર નો ફેન્સ ઇન ધ હાઉસીસ. ઘરમાં પંખા ન હતા. તો ઘરમાં અત્યારે પંખાઓ છે, એટલે નાવ લખવાનું છેલ્લે, અને વેર આપેલું છે ત્યાં વર્તમાન કાળનું રૂપ મૂકવાનું, અને નકાર આપેલું હોય તો આપણે હકાર લખવાનું. વેર નો છે તો આપણે વેર નોની બદલે જે આવતું હોય તે વર્તમાન કાળનું રૂપ લખીને પછી સાથે નો કાઢી નાખવાનું, કારણ કે આ નકાર બતાવે તો સામે હકાર. એટલે કે ઘરમાં પંખા નહોતા, આપણે શું બતાવવાનું? ઘરમાં પંખા છે. 4 નંબર બીમાં આપ્યું છે, ધ વિલેજ સ્ટ્રીટ્સ ઇલ્યુમિનેટેડ વિથ બલ્બ. ગામની શેરીઓ બલ્બથી ઝળહળી ઉઠી અથવા પ્રકાશિત થઈ ગઈ. તો કે ગામની શેરીઓ બલ્બથી પ્રકાશિત ન હતી. ગામની શેરીઓ બલ્બથી પ્રકાશિત ન હતી. તો વિલેજ સ્ટ્રીટ એમનેમ આવશે. પછી ભૂતકાળનું રૂપ લખવાનું, એની સાથે નો બતાવવાનું, અને ઇલ્યુમિનેટેડ વિથ બલ્બ એમને મૂકી દેવાનું. તો વિલેજ સ્ટ્રીટ પછી ઇલ્યુમિનેટેડ વિથ આપેલું છે
એમાં ફેરફાર કરીને આપણે લખવાનું શું આવશે તો કે ગામની શેરીઓ બલ્બથી ઝળહળિત હતી તો કે ગામની શેરીઓ બલ્બથી ઝળહળિત ન હતી એમ આપણે વાક્ય બનાવવાનું છે. એમાં નકારનું રૂપ પહેલા વાક્ય પ્રમાણે ડીડ નોટ કરીને બનાવવાનું, આ યાદ રાખજો. અથવા હેડ પણ આવી શકે. 5 નંબર, ધેર વોઝ નો ટીવી સેટ, એટલે ટીવી સેટ ન હતા તો કે ટીવી સેટ છે. ધેર આવશે, વોઝ નો નીકળી અને એની બદલે વર્તમાન કાળનું રૂપ તમારે મૂકી દેવાનું અને પછી ટીવી સેટ સાથે જોડી દેવાનું, એટલે તમારો આન્સર તૈયાર. 6 નંબર બીમાં આપ્યું છે પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલાર કુકર. આ 6 અને 7 તમારા પર છોડું છું. 5 સુધી મેં પૂરેપૂરા સમજાવ્યા છે તમને. હવે 6 અને 7નું વાક્ય તમારી જાતે સમજીને તમારે લખીને મોકલવાના છે. આ આખું જે એક્ટિવિટી 4 પર આધારિત જ છે કે ભૂતકાળમાં નહોતું અને અત્યારે છે. અત્યારે છે તો ભૂતકાળમાં નહોતું, એટલે એ વિભાગમાં બધા નકારવાળા વાક્ય આવશે અને બી વિભાગની અંદર હંમેશા બધા હકારવાળા વાક્ય આવશે. તો એમાં આપ્યું હોય નકાર તો આપણે એમાં હકાર લખવાનું અને ભૂતકાળ હોય એમાં તો બીમાં વર્તમાન કાળમાં ક્રિયાપદ આપણે એવું મૂકવાનું. એટલે તમારે બીના વાક્યો બનાવો ત્યારે એમ, ઇઝ, આર, હેઝ અથવા હેવ આવશે અને ભૂતકાળના બનાવો ત્યારે વોઝ અથવા વેર કે ડીડ નોટ અથવા હેડ એ રીતે વાક્ય રચના બનશે તમારી સાથે. બાકીના શબ્દો તમારે આપેલા હોય તેમાંથી એમને એમ લેવાના છે. આ તે તમારી એક્ટિવિટી 5A મિત્રો. ઓકે, શું કહે છે 5Bની અંદર જોઈએ થઈ શકે તો ખરા ખોટા છે, સહેલું છે, બરાબર સમજી શકાશે. શું કહે છે તો કે બાળકો ઘરે છે અને એમને કોઈ પ્રવૃત્તિ કરવાનું કહે છે તો એ કરે કે ન કરે. જો એ કરે તો હા, ન કરે તો ના, એ રીતે આપણે બતાવવાનું છે. બરાબર, એટલે કે કામ પૂરું કરે છે. એમાં શું કીધું છે ઉપરની સૂચનામાં સાદી રીતે કહી દઉં કે અલીના માતા પિતા એને થોડાક કામ કહે છે અને એનું લિસ્ટ નીચે આપ્યું છે કે આ તારે કામ કરવાના. એમાંથી જેટલા કામ અલીએ પૂરા કર્યા છે એમાં આપણે સાચાની નિશાની કરવાની અને જેટલા કામ એ પૂરા નથી કરતો ત્યાં ખોટાની નિશાની કરવાની. તો સૂચના શું છે એ ભાષાંતર સાથે આપણે સમજી લઈએ છીએ. બરાબર, એટલે તમને ખ્યાલ આવે મિત્રો. કામ કરીએ છીએ આપણે. આ બી એક્સરસાઇઝ છે એ પછીથી રાખીએ, થોડું સમજવામાં હજુ પણ વધારે થઈ જશે તમારો લેક્ચર લાંબો. આજે આપણે સમજ્યા છીએ મિત્રો એક્ટિવિટી 4માં સોલાર વિશે અને 5ની અંદર એના જ પર આધારિત એ અને બી વિભાગની 2 એક્ટિવિટી. એ વિભાગમાં બધા જ ભૂતકાળના વાક્યો આવશે, એટલે સૌર ઉર્જાનો ઉપયોગ કર્યા તે પહેલાં તો નહોતું આવે અને બી વિભાગમાં સૌર ઉર્જા પછી છે એમ બતાવવાનું. એટલે એમાંથી બીમાં વાક્યો બનાવવાના હોય ત્યારે તમારે એમ, ઇઝ, આર, હેઝ અથવા હેવનો ઉપયોગ કરવાનો અને બી પરથી જ્યારે એના વાક્યો બનાવો ત્યારે એમાં તમારે ક્રિયાપદ કરતા પ્રમાણે વોઝ, વેર, ડીડ નોટ અથવા હેડ નોટ કે હેડ એવા શબ્દો વાપરવાના છે. પણ મોટે ભાગે બધા નકાર વાક્યો બનશે. એમાં બધા જ નહોતું એમ આપણે બનાવવાનું. તો એમાં વોઝ નોટ આવે કે વેર નોટ આવે, ડીડ નોટ આવે કે હેડ નોટ આવે એ તમારે વાક્ય પરથી નક્કી કરવાનું છે કે તમને સામે આપેલું વાક્ય કઈ રીતે છે. જો એમ, ઇઝ, આર હોય તો વોઝ વેરમાં ફેરવવાના, હેઝ, હેવ કે હેડ હોય, હેઝ, હેવ હોય તો હેડમાં ફેરવવાનું અને સાદું ક્રિયાપદ આપેલું હોય તો એમાં ડીડ નોટ સાથે મૂળ રૂપમાં ફેરવવાનું. આ બરાબર સમજી લેજો. આશા રાખું છું કે આ સમજીને સાથે એક્સરસાઇઝ તમે મને મોકલી દેશો. ન સમજાય તો જે તે લેક્ચરને જોવું એ સાથે જ ફોન કરીને મને તમે પૂછી શકો છો. થેન્ક યુ.